એકલ વાયુ જીવન હવે તો જીવો આતું નથી મારાથી. દોહી વહી ગયે પછી તો કંટાળો આવી ગયો. કોઈ ઉપરાણું લઈ આવું હે નહીં મારું. થાકી ગયો હવે આ જિંદગીથી કંટાળી ગયો હો. રૂપલ બેટા પાણી પાવ બેટા. વાહ કુદરત વાહ. ઓય કોઈનું હે નહીં હો. કેમ આમ ઘા કરીને દિયો હો. પીવો હોય તો પીવો, નતર કાઈ નહીં. લ્યો બોલાવ્યા નથી થતા. રૂપલ બેટા શું છે બાપુજી હવે? ચા પીવરાવો. મગજ તો જોવો કેવા થઈ ગયા અત્યારની બાયુના. બોલાવ્યા વતાવ્યા નો થાય. શું બાપુજી? કંઈક ખાવાનું દિયો. મેં તમને હજી હમણાં ચા કરીને પાઈ. હમણાં હજી તમે નાસ્તો કર્યો, પછી આખો દી તમને કેટલીક વાર મારે દીધા જ કરવું. દેવું પડે ને. તમે કઈ એમનેમ તો નથી આવ્યા. એવડો ખર્ચો કરીને તમને લઈ આવ્યા હે મારી સેવા કરવા. તું ખર્ચો કર્યો તો હું છે એટલે હું ત્યાં ઘરની નોકરાણી છું, તે આખો દી તમારી સેવામાં હાજરી આપું હું. મારા છોકરાની વહુ હો તમે. તો હું છે છોકરાની વહુ હોય તો કઈ ગુનો નથી કર્યો. 4 ફેરા ફરીને આવી, ભાગીને નથી આવી કાઈ. તો તમારે મારું ધ્યાન રાખવું જોઈએ. આથી વિશેષ કેવું ધ્યાન રાખવું? આ જો ને ક્યારના ફિલ્ડિંગો ભરાવે, ચા લાવો ને પાણી લાવો ને બીડી ને બાકસ ને. બાપુજી તમને ભાભી આખો દિવસ શું ચા ને નાસ્તો જ દીધા રાખે, અમારે બીજું કઈ ઘરમાં કામ ના હોય? તો જલપા બેટા કાંઈ નહીં, બીડી બકસના પૈસા દે. કેટલીક બીડીઓ હવે તમારે પીવી છે? આ બીડીઓ પી પીને બીમાર પડશો ને પછી એમાંથી છે ને કેન્સર થાય. ઈ તો હવે મારા કર નથી હાલતા એટલે માગું તમારી પાસે પૈસા. જલપા બેટા એ તમારી ઉંમર થઈ છે હવે તો કઈ ધ્યાન રાખો તબિયતનું. આખા ઘરમાં બીડીને ઠૂઠા ચુલડતા હોય. અમારે આખો દી વાયડા જ રાખવાના, કામવાળીની જેમ વાયડા રાખો આખો દી ઘરમાં. આવવા દ્યો મારા દીકરાને વાત કરું તમારા બેયની. એટલે તમે હું અમને ધમકી દ્યો તમારા દીકરાને આવે એટલે? એને કહીશ તમારી કરતું આ બધી તમે વાંયથી કેવા મારી ઉપર માછલા ધોવો હો. એ જે કેવું કેજો, અમે કઈ બીતાથી તમારા દીકરાથી હો. આ તો તમારું ઘર ભાંગે નહીં એટલે હું શાંતિથી બંધ મુઠ્ઠી રાખીને બેઠો હો. અમારું ઘર નહીં, તમારા દીકરાનું ઘર નો ભાંગે ને એ ધ્યાનમાં રાખજો. હા રૂપલ બેટા હવે તમને મારી ઉપર એવડું ઓલું થાય છે ને તો કાંઈ વાંધો નહીં. હવે તમે અહીંથી સુખીથી બે રહ્યો. મારા દીકરા ને તમે બધા અહીંયા સુખીથી ચારે આરામ કરો, ખાઈ પીને જલસા કરો. પણ હવે આ ધીરું ધરમથી આ ઘર મૂકીને વિયો જાય છે અને હવે તમને કોઈ દી મારું મોઢું ન બતાવું પાછો આવીને જોજો. આવતા જ નહીં. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ ભગવાન. આ ભાભો હોય તો બીડીના ઠુઠિયા ઉલડતા જ્યાં ત્યાં પાણીના લોટાય ઉલડ. હાઈસ હવે તો હું ટેસ્ટ આરામ કરીશ. હવે તો શાંતિ થઈ ગઈ ભાભી. હવે હું શું કહું તને? બોલો ને ભાભી. જો આ વાત છે ને આપણા બેની વચ્ચે જ રહેવી જોઈએ. આપણા ઘરવાળાને કેવા બેવાન થતું નથી. હા અરે ભાભી આ વાત કોઈને કહેવાતી છે? બસ એમ તો તું હોશિયાર છો માર જેમ. આયા હું આ બધા જમાયું છે ડાયરો. કેમ દેરાણી જેઠાણી બે હે નહીં મોટા ભાઈ? આજ કાંઈક ગાયમાં કાળું લાગે ને આટલું બધું બે હટ્યું નથી. લ્યો તમારે તો એ ઉપાથી અમે બેહીએ તોય. ઉપાધિ તો હોય જ ને. બે દેરાણીઓ જેઠાણીઓ જ્યાં જ્યાં બેઠ્યું છે ને અહીંયા બધાના ઘર ભાંગ્યા. લ્યો દેરાણી જેઠાણીને ભળે તોય તકલીફ અને ન ભળે તોય તકલીફ. બોલો શું કેવું? આટલા ટાઈમથી હારે રહીશે, કોઈ દી જોયા અમને અવાજ કરતા. અમારે બેન તો બેનુંથી વિશેષ બને. હંધાઈના ઘરમાં દેરાણી જેઠાણી કેવી બાતતી હોય, અમે કોઈ દી બાઈ થયું? તો મને કાંઈ વાંધો નથી. આ તો કહું ખાચર પૂછર ક્યારનું હાલે. ઈ અમારું હોય, તમને કઈમાં ન ખબર પડે. એ ભાભી તમે બે બેહો અને હું થોડુંક રસોડાનું કામ પતાવી દો. હા પતાવી દો. ક્યાં બાપુ ક્યાં ખબર ને કેમ દેખાતા નથી કે? બાપુ તો ચા પાણી નાસ્તો કરીને ગયા. આમ ગયા છે કે મંદિર ગયા છે. હવે એની ઉંમર થઈ ગઈ. દેવ દર્શન મંદિર બીજું હોય હું. મંદિરે રહેતા તો નથી. તો મને કઈ પૂછીને ગયા નથી તમારા બાપુજી. ભણતો ક્યાં? એની મને નથી ખબર. તમારા ભાઈને તમે જાણો. તું તો આ ઘરમાં રહે કે બહાર રહે છે કઈ ખબર નથી પડતી. હવે આખો દિવસ ઘરનું ધ્યાન રાખવા બેઠો હોય, ઘરમાં કામ ઓછા છે. હા મેં ઘડી. હાલો ભરત
હલો રાવણના મગજ હલો હા અલા ક્યાં છો ભલામણ આયા જ છો ક્યાંય નથી બોલ ને ભાઈ આ ઘરે ઉડે ને કામ છે હવારના બાપુ ક્યાંય નથી એટલામાં ફોન મોય કેટલા પૂછ્યો આજ બહુ પાધી બાપુ ક્યાંય ન જાય હમણાં આવશે ઘરે હું ત્યાં કરા હૈદરા હે બે હોય આ ક્યાંની ખચર હાલતું હતું હું આવી ગયો અહીંયા વળી હાજરમાં હા મેં પૂછ્યું બાપુ ક્યાં છે બાપુ છે ક્યાંક મંદિરે ગયા છે એમ કે બાપુ મંદિરે ગયા છે એમ જાય કોઈ દી મંદિરે કોઈ ન જાય આવડિયા છે ને બે લગભગ બાપુને હે ને કાંઈક કીધું જોઈએ એટલે બાપુ મંદિરે કોઈ દી ન જાય આટલા ટાઈમથી મને મારા બાપુ માથે વિશ્વાસ છે એટલે તારા બાપુમાં તને વિશ્વાસ મને નહીં મારા બાપુમાં તને નથી ખબર પડતી જલપા ઓ જલપા અહીંયા આવ યાર તારી વહુ રે ને એ દાળમાં બહુ એલા મારી વહુનું હું તું નામ લખ હા બોલો ને બાપુ ક્યાં ગયા અમને પૂછીને જઈશ કોઈ પણ બાયડું ગોતાઈ જો ગયો હવે આને તો એવું મૂક્યું કે અમને પૂછીને જાય તો તમે ઘીરે હતી થી અહીંયા બેઠા હતા હું એમ કહું છું કે સંજયભાઈ એમ કહે છે કે મંદિરે એ ગયા તો છે અમને દેખાય છે બે આખું છે કે અહીંયા બેઠા હતા પણ અમને કઈ નથી ગયા હવે સાંભળો બાપુ છે ને કઈ 6 મહિનાના ગીગલા નથી સમજા એલા ભાઈ તું આ બાયુની વાતમાં પડમાં મને છે ને બાપુ માથે શંખા જાય છે બરાબર આ બાઈએ છે ને બાપુને ગમે એ કાંઈક કહીને અને બાપુના ઘરની બાઈને છે ને કાઢ્યા બાપુ રિહાઈને વયા ગયા તમારા મને ઘેરને નથી ખબર. સમજાવો કઈક એ ભરતભાઈ તમે બોલવાનું ધ્યાન રાખો આ તમારા ઝાડા કહી દે છે ધ્યાન હું રાખે આમાં હું ધ્યાન હું રાખે તમે અમને હું સમજો છો હા પણ ઈ આ સમજી જાય હું નથી સમજુ એમ હું માણસ સારું છું કાટનો દીકરો છું તમે ભાભી. માણા ચારતા હોય ને તો ભલે કાંઈ વાંધો નહીં બાપુજીને જે જોઈએ ને ઈ બધું અમે આપીએ છીએ ને નાસ્તો આપીએ છીએ ટાઈમે ટાઈમે ને બીડીના પૈસા જોતા હોય તો પૈસા આપીએ ચા દઈએ છીએ તો ધ્યાન તો રાખીએ જ. મોટા ભાઈ આ બાયુની વાત નથી માનવી આપણે બાપુની ગોત કરવી છે તું હાલ મને કાંઈ વાંધો નહીં હાલ અને જો કાંઈ વસ્તુ થઈ હોય ને એટલે તમારો એવો વારો છે ને ઢળીને ફરિયાની અંદર મારી જો હાલ એ હા હો હાલો ઘરમાં કરો લખર હાલો અમારી અમે તો ભેગી. ઘરમાં જ છીએ તમે જાઓ ને બાઈને ઘરમાં ખરો જે કરવું એ કરજો અમે કઈ બીતા નથી તમારથી આહાહા. હું તી બાપા થયું હું ઈ તો ગયો પણ અરે હું વાત કરું દીકરા પણ હું થયું છે ઈ તો કયો તો અમને ખબર પડે સાહિલ તને હું વાત કરું મારા દુકડી મારો ભરતો ને સજીવ આવે ને કહીજે કે તારી બેયની વહુએ તે ધીરુ બાપાને એવા ટોર્ચર કર્યા એ અમારા ઉપર બે જડીએ માછલા ધોયા સાહિલ હવે એને કહીજે કે તારો બાપ ધીરુ ધરમસિંહ કોઈ દી ગામમાં પાછો નહીં આવે હવે આ ગામ મૂકીને વ્યો જઈએ એટલું કહી જાઓ મારા ભરતાને અને સંજયાને સાચી વાત શું આપણે ઓલો સંજયભાઈ ને ભરતભાઈ ને કેવું પડશે હે? હાલ કે બેન હાલો હાલો બાપુ ક્યાંય જડ્યા નહીં ગામમાં ગોતીને ગાંડા થયા હવે હું જોઉં છું ઓલા ખાડા ખડિયા ઉકળા એલા ઉભો રહે. કુવા, પાણીની નદીઓ બધું જોઈ લે. તમે ક્યાં આટા ફેરા કરો તમારા બાપા ગામ મૂકીને જાય છે ક્યાં રખડો હો અરે અમે અમારા બાપુને જ ગોતવા નીકળ્યા છે તમારા બાપુ તમારા ઘરવાળી કંટાળા બાયણે વયા કે ગામ મૂકીને મને રસ્તામાં બિસાડા રોતા ભેગા થયા કે કાં બાયો નહીં કે સંડલાની કે ભરતાની બાયો કંટાળી કે જાઉં છું ગામ મૂકીને સંડલાને ભરતાને કહી દેજો ઈ કે હે હા કાકા તમને હોય. ભેગા થયા ક્યાં ને ગયા કી બાજુ ઈ તો કયો હમણાં ગામના પાદર પાસે ભેગા થયા હતા અને કી બાજુ ગયા એ આમ સીધા જતા હતા હવાડી હોના જો તો આપણે એ બાજુ ગયા હોત તો ન ભેગા થઈ જાય રોડે ચડી ગયા હે હા અલા, 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 હવાડી અલા, જાઓ, બેસ, જાઓ. આ તો ઓલું કોક રોતું લાગે છે લાઈ જોવા દે તો અહીંયા જઈ શું થયું કા રોજ હવે મારે મરી જવું હે મરી જાવું છે કા હવે નથી જીવવું મારે અરે રે મરી થોડું જવાય આવી સરસ જિંદગી છે ને મોજથી જિંદગી જીવી લેવાય
અરે છોકરા તો હજી હારા હતા પણ એની વહુ એટલા ટોર્ચર કર્યા એટલો મને કઈંદડો હે હવે મારે એમ થઈ ગયું કે હવે ગમ્યા કૂવો ગોજારો કરીને આપઘાત કરું ને મરી જાઉં બાકી ઘરે ન જવું મારે મરવાનો વિચાર મૂક છાનો રહી જા પેલા મારી વાત સાંભળતું હું શું કહું છું કે તારે મરવું નથી તને કોકનો સાથ મળી જાય તો અત્યારે હવે આ ઉંમરે કોણ મને સાથ દીએ જો પેલા મારી વાત સાંભળ તું રોવાનું બંધ કર તો તું એકલો છો એકલ વાયુ જીવન જીવી જીવીને કંટાળી ગયો હવે તો હું એકલી છું હે તો આપણે બે એક થઈ જાય તો હું તને સાથ આપીશ જીવીશ ત્યાં સુધી સાચું કે હા સાચું કહું છું કઈ રોઈ રોઈને થોડી જિંદગી પૂરી કરાતી હશે તું સાથ આપીશ હા હોય નહીં હા પછી ફરી જાતો હું થોડી ફરું કઈ કદાચ તું મને મરવાથી બચાવવાતું થઈને ખોટા મને આશ્વાસન દેતી હોય જો વેલા મોડું બધાને મરવાનું જ છે મોત આવે તઈ મરશું ત્યાં સુધી જિંદગીમાં મોત શોક કરી લઈ તો ક્યાં મરવાની જરૂર છે જો તારા જેવી આવી અસલ રૂપાળી બાઈનો સાથ મળતો હોય ધીરુ ધરમસિંહને તો મરે મારા દુશ્મન બસ મરવાનું કેન્સલ કરો હા. બરાબર આપણે બે મોતથી જિંદગી જીવી લે હાલો વાહ ભાઈ વાહ તાળી માર ભગવાને તને મારા આટલું જ મોકલી કે હું હે તો મારા તો નસીબ ફૂલી ગયા જાતો તો મરવા હા અને તે ઉગારી લીધો આવીને તો પછી હારું હાલો આ વિધાતાએ આપણા કઈક લેખ લખ્યા લાગે છે પણ હું શું કહું છું હા પછી તાર છોકરો ને વહુ ને ઈ કહે તો કે આને મૂકી દે તો ઈ બધાયને મૂકીનું આવતો રહ્યો હો અને સમાજને સંસારને કાળા માથારાવને બધાયને મૂકી દઉં પણ તને હવે મીના ડોહી મૂકે ઈ આ ધીરુ ધરમસિંહ ને કોઈ બીજો અને તને મૂકી દે ઈ ચાર જાતનો અને બે બાપનો કહેવાય ધીરુ ધરમસિંહ ખબર હે બાકી તને ન મૂકું બસ તો પછી હું વાંધો છે આપણે બેયને તારા હાટું થઈને તો આખી દુનિયા હરગાવી નાખું બાકી તને આઈજે ન મૂકું ને કાલે હું ન મૂકું હે જો તું મને નહીં મૂક ને તો હું તો તને હાવ નહીં મૂકું મરીશ ત્યાં સુધી હું તને સાથ આપીશ બરાબર વાહ ભાઈ વાહ અરે હવે તો મને અંદરથી ઉમંગ આવી ગયો કે એમ? તારા જેવી અસલ રૂપાળી બાઈનો સાથ આ ઉંમરે જાતી જિંદગીએ મને મળ્યો મારે કંઈક અંજવાળું થયું મારી જિંદગીમાં હો હવે તો આપણે જમાવટ કરવી છે અને બધુંય મૂકી દેવું એ સમાજ સંસાર મોહ માયા અને આપણે બે જ રહેવા જોઈએ હાયરે હા બસ આપણે બે જ હારે હોવા જોઈ હો મોજથી જિંદગી કાઢી મોજશોખ કરીને હરી ફરીને મજા કરી વાહ મીના ડોહી વાહ તમે તો બાકી અંજવારા કરી દીધા બંધ દરવાજા હૃદયના તમે આત્માના અંતરના ખોલી દીધા તે તો આત્માના ખોયલા ને તે તો મારા હાથે ભવના ખોલી નાખ્યા દરવાજા હવે તો મને એમ થઈ ગયું કે ગમે એમ થઈ જાય પણ તને મૂકવાની નથી થતી તો હું ક્યાં તને મૂકવાની છું આવતા હાથ ભાવ લગી આમનોમ તું મારો સાથ દેજે હાથ ભવ નહીં જ્યાં સુધી જન્મ લઈશ ને ત્યાં સુધી તારો સાથ દઈશ બસ जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा अगर न मिलते इस जीवन में लेके जन्म दोबारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा वाह मीना डोही હવે તો ધીરુ ધરમસિંહ 16 વર્ષનો 18 વર્ષનો જુવાન જોત થઈ ગયો હે મોજ આવી ગઈ તારા વગર તો જીવનમાં અંધારું હતું પણ હવે ધીરુ ધરમસિંહના દરવાજા અંદર ખાનેના બંધ બાયણાના ખુલી ગયા મીના ડોહી હવે દુનિયાની કોઈ પણ તાકાત તને ને મને જુદા નહીં પાડી શકે હવે મરવું છે અરે મરે આપણા દુશ્મન આપણે મરવાનું હોય હવે તો દુનિયાને દેખાડી દેવું હે દુનિયા બરી બરીને ભલે મરે હવે હા આપણે મરવાનું નથી હો
દુનિયા જીવે કે મરે કે પાઇટમાં પડે આપણા બાપનું શું જાય? હવે તો તું ને હું, બાકી કોઈનું કામ નથી. ત્રીજાનું આપણા જીવનની અંદર કોઈ દખલગીરી ન જોય. અકેલે હે તો ક્યા ગમ હે. વાહ મીના ડોહી વાહ! આવા ગીત તમારા મોઢે ગાવો તો જાણે મોઢામાંથી ઓરિજિનલ મોતી પડતા હોય એવું લાગ્યું મને. હે અરે આટલા દી તમે હતા ક્યાં? તમારી રાહ જોતી હતી. ઓહો, પણ કુદરતે કેવા આપણા લેખ લખાય છે. જાતો તો કુએ પડવા, પણ તે મને આવીને ઉગારી લીધો. તું કૂવામાં પડવા જાતો તો પ્રેમના કૂવામાં ડૂબકી મારી લીધી હતી. જોરદાર કા જુવાની ફૂટી નીકળી. હવે મારે છોકરાઓની નથી પડી ને વહુની નથી પડી, કોઈની નથી પડી, એક તારી જ મને પડી છે. વાહ રે વાહ મારા ધીરુ વાહ. ઓ જઈ ગઈ. મને એમ થાય છે કે પાઘડી ફાડીને ધોતિયા ફાડીને રૂમાલ બનાવી નાખું આજ. ના ના એવું ન કરતો, આજુબાજુ વાળા જોતા હશે. અરે હવે ગમી જોવે, મને કોઈના બાપની બીક નથી મીના. તારા હાટું તો આ ધીરુ ધરમસિંહ હવે લુગડા કાઢીને રોડ વચ્ચે નાચવા માંડશે. તો કોક એમ કહે ઓલી ડોહીના પ્રેમમાં પાગલ થઈ ગયો એમ. તો પછી તારે ઓલું ગીત ઉપાડવાનું, કોઈ પથ્થર સે ના મારો મેરે દીવાને को हुस्न हाजिर है मोहब्बत की सजा पाने को. હું હવે તારો મજનૂ આજથી તું મારી લેલા. હવે તો જીવન આખી જિંદગીમાં રામ નામ ભગવાનનું જપવું નથી, પણ ઉઠું અહીંયાથી હાંડ લગી મીના 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 એક જ નામ ધીરુ ધરમસિંહના મોઢે આવશે તો માનજે મને તું. ऐसी में लेला धीरू चाहे मुझे મિલના અકેલા. હવે મજા આવી ગઈ હો તું બોલ્યા તો. વાહ ભાઈ વાહ મીના, બોલો જમાવટ થઈ ગઈ. હે ને તો હું શું કહું છું ધીરુ, બોલ. કે આપણે ક્યાંક બહાર ક્યાં હોત તો. અરે તું કે અહીંયા તને જન્નતમાં કે તો અહીંયાય લઈ જાવ ફરવા. હે તારા માટે તો માન હે ફૂલ. આપણે છે ને હોટલમાં જમવા જાય બે. હા ઈ સાચી વાત તારી. હે ધીરુ બોલ બોલ મીના. આપણે જમવા જાય ને એટલે ઓલી ધોરી પાતરી પાતરી રોટલી નો આવે, ઓય આ ચૂલા ઉપર એમાં ઓલું બટેટાનું શાક નાખે ઈ ખાવા જાશું આપણે. અરે મીના એને કહેવાય મદ્રાસી ઢોસો. ઢોસો? અને ઈ ખાધા પછી હું રાતે નહીં પડું પોચો, સમજીને ખાજે તું ઢોસો. હે હા લે હું કહું છું ધીરુ, ઘડીક બે ઘડી તાર ખંભે માથું રાખીને હું જિંદગીનો મને થાક ઉતરી જાય. મારું નામ ખાલી મીના ધીરુ હે, બાકી મારું કામ અંબુજા સિમેન્ટ જેવું મજબૂત હે. હજી તે મારો અનુભવ ક્યાં કર્યો હે. અનુભવ થયા પછી તને ખબર પડશે કે નામનો ધીરુ નથી પણ કામનો હે. તો ખંભે માથું રાખી દઉં? અરે ખંભે હું તું કે અહીંયા રાખવા તને દઉં. આમ આવતો રાખ. ઓહો હો હો, આ તો ગઈડે ગટપણે આપણી જવાનીમાં રંગ આવી ગયો. जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, ओ प्यार कर ले घड़ी दो घड़ी. मीना ये तोप चलेगी मीना, ये तोप चलेगी मीना. दरवाजा टूट जाएगा और हर क्रांतिकारी को बचाएंगे मीना. ये धीरु धरमसिंह का वादा है मीना. બાપુ આ હું છે બધું? ले બાપુ તો અહીંયા પ્રેમ લીલામાં પડ્યા છે. લ્યો. કીધું નતું તમને? મારો છોકરો હાચો હો. હું બાપુ તમને કાંઈ શરમ ન લાગી? હજી ગામ વૈસું નથી ત્યાં ક્યાંથી ચોર લૂંટેરા ટાટકા. આ બધાય કોણ છે તારે?
આ ચોર લૂંટેરા હે, ગામ વહીતું નથી ત્યાં લૂંટફાટ કરવા આવી ગયા, આપણા પ્રેમમાં ડખા કરાવવા. ઈ એના બે દીકરા આ તમારા દીકરા હે બાપા હવે અને અમે એની બે વહુ છીએ. હવે હું આ કોઈને ઓળખતોય નથી, આ કોના દીકરા ને કોની વહુ મને ખબર નથી. ભાભી બાપુ હું તમારો મોટો દીકરો. આ પાછો નાનો દીકરો એમાં બે દીકરા છે. મેં એટલે જ તને કીધું તું કે વહુના ત્રાસથી હું કંટાળીને આપઘાત કરવા જતો હતો, પણ તે મને ઉગારી લીધો. હવે દીકરાની કે દુનિયાની કે સમાજની કે સંસારની મારે ધીરુ ધરમસિંહને જરૂર નથી. અને તમે બધા અહીંથી હાલતી ના થાવ, નીકળો. મને અને મીનાને દુનિયાની કોઈ તાકાત જુદા નહીં પાડી શકે. બાપુ અમારો વાંક તો કયો, અમે કેમ જવી ઘરે હવે? ઈ તમારી વહુને પૂછજો તમે. અમે શું કર્યું? અમે તો કહેતી હતી ને, અમે બાપુને કાંઈ નથી કીધું. અમે તો કઈ કીધું જ નથી. આ તમારા બાપાના પરાક્રમ જોઈ લીધા. આવડી ઉંમરે પણ પ્રેમ કરવા બેઠા ઈ. અને તું કોણ છો? અમારે બાપુજીને ફોલાવીને તું અમારી બધી રૂપિયાને જમીને તું હડપવા માંગસ? કોણ છો તું? હવે બોલાય ને તમારાથી એને એક શબ્દ કે તુકારો નો દેવાય, નકર ધીરુ ધરમસિંહ ની જો મગજ જલી ગયો કમાન છટકી તો એક એક ના વાહા ફાડી નાખીશ ને ઊભા રોડે ચડાવી દે, દોડતા દોડતા કરી દે બધાયને. અમને તો બહુ ખખડાવસ બે વહુને. હવે બોલો ને, બોલો. અરે સંજ્યાભાઈ, બાપુએ બાયું હમું બોલ્યા જેવું ન રહેવા દીધું. આ ઘરની ઇજ્જત આબરૂ જાય છે. તમે તો બાપ છો કે અમારા ક્યાં ભાવના વેરી છો. હવે બંધ થઈ જાઓ બધાય બોલતા. દુનિયાની કોઈ તાકાત તમને જુદા નહીં પાડી શકે ને. હવે સીધી રીતે હાલતા થઈ જાઓ બે, નકર ઉપાડું ધોકો. મીના, આપણને હવે કોઈ જુદા પાડી નહીં હગે. આપણે આજીવન ભેગું જ રહેવાનું હે મીના. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું ચરપા ઉમરાણી. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી, હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, મારું નામ છે સાહિલ સોલંકી. જય માતાજી મિત્રો, જય મેરડીમાં, હું છું મહારાજ. જય માતાજી, મારું નામ છે પાર્થ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. અને અમારા સોનુ દેશી ધમાલના નવા વિડીયો જોવા માટે સોનુ દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને મિત્રો, અમારું સોનુ દેશી ધમાલના તમામ વિડીયો ફેસબુક પેજની અંદર આવે છે, સ્ટુડિયો શ્રી મેલડી કૃપા ને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ફોલો કરજો.